નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલયમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. પાઠ 9 બાનો વાડો. તેના લેખક છે પ્રવીણ દરજી. વિદ્યાર્થી મિત્રો, તેમનો જન્મ 1944. પ્રવીણ શનિલાલ દરજીનો જન્મ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મહેલોલ ગામમાં થયો હતો. કવિતા, નિબંધ, વિવેચન, ચરિત્ર, અનુવાદ, સંપાદન, બાળ સાહિત્ય એમ વિવિધ સ્વરૂપોમાં તેમણે તેમનું અર્પણ રહ્યું છે. લીલાપણ, ઘાસના ફૂલ, વેણુરવ, ગાતા ઝરણા અને પંચમ વગેરે લલિત નિબંધના તેમના સંગ્રહો છે. ગાતા ઝરણા સંગ્રહમાંથી લેવામાં આવેલી આ લલિત નિબંધમાં તેમણે બાનું સુરેખ ચિત્ર અંકિત કર્યું છે. સાથે વાડો પણ તેમની વિશિષ્ટ ગદ્ય શૈલીને કારણે એકદમ જીવંત બની રહ્યો છે. ભારતીય જનજીવનમાં પ્રકૃતિ પ્રેમ સહજ રીતે વર્ણાઈ ગયો છે, એ પણ અહીં અનુભવ્યું છે. આ વિદ્યાર્થી મિત્રો, જે આ પાઠ છે એ બાના વિશે છે. એ હવે આપણે થોડા શબ્દની સમજૂતી જોઈએ. નજીક, ટૂંકવું, પાસે આવવું, જાજરમાન, પ્રભાવશાળી, તડકી છાયડી, સુખ દુઃખ, તોતિંગ, મોભ, વજનદાર મોભ. ઘરનો આધાર તૂટી પડ્યો હતો. ઘરની મુખ્ય વ્યક્તિ મૃત્યુ પામી હતી. અખિલાઈ, સમગ્રતા. છિન્નભિન્ન થઈ જશે, વેરણ છેરણ થઈ જશે, નાશ પામશે. અતિરેક થતા, વધી પડતા. નિરંતર, હંમેશા. ઉમટી આવે છે, એક સાથે આગળ આવે છે. ઔષધીય છોડ, દવા તરીકે કામ લાગતા છોડ. વિદ્યાર્થી મિત્રો, શબ્દની સમજૂતી જોઈ. હવે આપણે પાઠ જોઈએ. બાને હવે 75 થયા, છતાં બા 75ને લાગે નહીં, અને બા એમ સ્વીકારે પણ નહીં કે બા જીવી છે. એવું કે ઉંમર કે નિરાશને નજીક ઢૂંકવાય ન દે. ઢૂંકવા ના દે એટલે પાસે આવવા પણ ના દે. નિરંતર ઉદ્યોગ એટલે બા માટે એક જ શબ્દ વાપરવાનો હતો. કહું, જાજરમાન બા કે છે કે બા આટલા ઉંમરની હોવા છતાં તે પોતે ક્યારેય પોતાને કમ માનતા ન હતા. તે 75 વર્ષની ઉંમરના હોવા છતાં તે એક ઉદ્યોગ કરતા હતા. નિરાશા તેમની આજુબાજુ પણ ફરતી ન હતી. જાજરમાન કે છે કે તે પોતાના હૃદય અને જીવનને ખૂબ સારી રીતે જીવતા હતા. નીચી બેઠી દડીની મજબૂત બાંધાની આજે પણ એવી જ દમદાર લાગે છે. કે છે કે નીચી દડીના હતા અને મજબૂત બાંધાના આજે પણ એવા જ લાગે છે. બાનો જીવન રસ કયો? ક્યાં મૂળિયામાંથી પોષણ મેળવતી તે આજે પણ કારણે તડકી છાંયડી વચ્ચે પ્રસન્ન અને ઉદ્યમી રહી શકી છે. કે છે કે જે તડકી છાંયડી એટલે સુખ દુઃખ. કે છે કે એ સુખ દુઃખમાં પણ તે પ્રસન્ન રહી છે. દશકા પૂર્વે બાપુજીનું અવસાન થતાં અમારા જીવન ઘરનો તોતિંગ મોભ તૂટી પડ્યો. કે છે કે જ્યારે ઘરમાં કોઈ મોટાનું અવસાન થાય તો કેવું એ ઘરની જે મુખ્ય વ્યક્તિ છે તેનું મૃત્યુ પામે તો ઘરમાં આભ તૂટી પડ્યું હોય એવું લાગે. તોતિંગ મોભ તૂટી પડ્યો હતો. હું ધારતો હતો કે હવે બા ભાંગી પડવાની. 5 વર્ષ માંડ કદાચ જીવે તો પણ અંદરથી તૂટી ગઈ હશે. કે છે કે હવે તો હું એવું વિચારતો હતો કે બા ભાંગી પડશે અને કદાચ તે તૂટી પડશે અને કદાચ તે 5 વર્ષ માંડ કાઢશે. સૂકા ઘાસની પત્તીની જેમ આમ તેમ ફંગોળતી રહેશે. પણ ના, એવું કશું બન્યું નહીં. બા સમયને જીતી ગઈ. હૃદયના ભડકિયામાં આંસુની બધી ખારાશ અને જખમોને ભરી લીધા. કે છે કે જેવું મેં વિચાર્યું હતું એવું કશું જ ના થયું. એનાથી બાને હિંમત જોઈ અને મને હિંમત આવતી. કે છે કે એવું એમાંનું કશું જ ના થયું. બા સમયને જીરવી ગઈ. કે છે એ બા સમય હતો એને જીરવી લીધો.
હૃદયના ભડકિયામાં આંસુની બધી ખારાશ અને જખમોને ભરી ગઈ. કે છે કે જે એ વખતના જે તેના પર આભ તૂટી પડ્યું હતું, જે તેના પર મુસીબતો આવી પડી હતી, તે તેને પી ગઈ હતી. પોતાના ગામડા વ્યક્તિને અળપાવા દીધું નહીં. પિતાની વાત નીકળતા સુખનો અતિરેક થતા બાની આંખ ભીની થતી, અવાજ તરડાઈ જતો. કે છે કે જ્યારે પિતાજીની વાત નીકળતી ત્યારે બાની આંખ ભીની થઈ જતી અને અવાજમાં તે તરડાઈ જતો, એટલે અવાજમાં કકરાશ આવી. આ બધું તારા બાપા હોત અને નજરો નરજ જોતા તો કેટલા ખુશ થતા. દુખિયારો જીવ સુખ જોવા ન પામ્યો. મને મૂઈને શું કામ જીવડાવી. બસ પછી બા ચૂપ થઈ જતી. થોડીક પળો પછી પાછી સ્વસ્થ વાદળ જેવું મન કરી દેતી. કે છે કે જ્યારે તારા પિતાજી જીવતા હોત તો કેટલું સારું. આ બધું જ તે જોતા. મને એકલી મૂકીને કેમ ગયા. બા વીતી ગયેલા દિવસોને રસ્તે નિમિત્ત મળતા આવીને ઊભી તો રહે છે, પણ ત્યાંથી ઝડપથી નીકળતી પણ જાય છે. કે છે કે જ્યારે તે વીતી ગયેલા વર્ષોને યાદ પણ કરે છે અને પાછા સમયમાં પણ આવી ગઈ. નિરંતર નવી કેડીની એની શોધ રહે છે. બા ક્ષણે ક્ષણેનો પોતાની પાસે હિસાબ લે છે, ઉઘડો પણ લે છે. બીજા કરે કે ન કરે એ એનું કામ કરે જ જાય. કર્મ અને ધર્મ તેણે એક કરી મૂક્યા છે. બાના જીવન કહે છે કે જ્યારે પોતાની પાસે જે નિરંતર કામ છે એ પોતે જાતે પ્રામાણિકતાથી કરે છે. બીજા કરે કે ના કરે તે પોતાનું કર્મ અને ધર્મ એ કરતી હતી. વિશે વિચારતા ઘણી બધી બાબતો મનમાં આમ તો ઉમટી આવે છે, પણ એ સર્વમાં મોખરે મૂકી શકાય તેવી બાબત વાડાની. હા, અમારા વતનના ઘર પછવાડે ઘણો મોટો વાડો છે. બાને પ્રકૃતિ, ઝાડપાન અને ફળફૂલમાં ભારે રસ. બા માટે વાડો તમુક ફૂટ જગા નથી. એ એના જીવનને એક સ્વજન છે. કે છે કે જે અમારો વતનનો જે વાડો છે તે બા માટે બહુ અગત્યનો છે. પ્રકૃતિ પ્રેમી છે. ઝાડફૂલ, ઝાડપાન તમુક ફૂટ જગ્યા નથી. કે છે કે બહુ મોટી જગ્યા નથી. એ એના જીવનનું એક સ્વજન છે, એટલે એક માણસ છે. જેટલો તેણે વાડાને પ્રેમ કર્યો છે એટલો કદાચ અમોને નહીં કર્યો. કે છે કે બા જેટલો વાડાને પ્રેમ કરે છે એટલો અમને નહીં કર્યો હોય. બાનું જીવન અને મુક્તિ જે ગણો એ વાડો જ રહ્યો. અને આ વાડો એટલે કે છે કે બાનું જીવન જેટલો પ્રેમ એને વાડાને કર્યો છે એટલો તો અમોને એટલે અમને બી નથી કર્યો. બાનું જીવન અને મુક્તિ જે ગણો એ વાડો. વાડાની હદ પૂરી થાય ત્યાં સુધી થોર અને મહેંદીની વાડ, એની વચ્ચે જાતે તૈયાર કરેલો માંડવો, માંડવા ઉપર કારેલી કંકોડીથી માંડીને અનેક શાકભાજીના વેલા ઉપરાંત નીચે મકાઈ અને ભીંડાના ચાસ. કે છે કે જે બા આ વાડામાં તે શાકભાજી પણ કરતી, મહેંદી અને થોર પણ વાવતી, કારેલા અને કંકોડીના વેલા પણ લગાવતી. રીંગણ, મરચાં, દાડમ, જામફળ, કોળું, સીતાફળ, પપૈયા, કહો કે એના હૃદય જેટલી સમૃદ્ધિ એ વાડામાં. અને ફૂલો, મોગરો, જાસૂદ, કાગડી, અમચીર, ચમચીરી, ગુલાબ, કરેણ, સૌભાગ્ય સુંદરી, પારિજાત, સુગંધનો દરિયો જોઈ લો. વહેલી સવારે વાડની બંને બાજુ થોરને અડીને ભાતના પુષ્પો બાલમંદિરના ભૂલકા બનીને ઝૂમતા હોય. કે છે કે જ્યારે બા આ વાડામાં આટલું બધું ઉગાડતી અને જે ફૂલો હતા તે બાલમંદિરમાં જેમ છોકરાઓ ઝૂલતા હોય તેમ એ ફૂલ ઝૂલતા. અને વાડામાં ઔષધીય છોડ પણ મળે. કે છે કેટલા ફ્રૂટ અને શાકભાજી નહીં પણ ઔષધીય પણ મળે. તુલસી, કરિયાતું, અરડુસી, ખરસાડી, જ્યારે માંગો ત્યારે હાજર.
એક નાનું મજાનું ઔષધાલય કે છે કે તમે કંઈ પણ માંગો, તુલસી માંગો, અરડુસી માંગો, કોઈ પણ અહીંયા મળે. જોઈ લો જાણે મીઠો લીમડો અને લીંબુ પણ ખરા. કે છે કે એવું નહીં, એટલું અરડુસી ને મીઠો લીમડો પણ ખરો અને લીંબુ પણ ખરા. આ સિવાયનું બીજું તો ઘણું બધું, બસ બીજું કંઈ નહીં, એક વાડાને બોલવા દઈએ તો પણ આપણે પામી શકીએ. કે છે કે આ બધું તો છે જ, પણ એ બાનો વાડો કંઈક બોલતો હોય એવું લાગતું હતું. વિદ્યાર્થી મિત્રો, રસ પડે છે ને? આ વાડામાં શાકભાજી, ફળ, અરડુસી, મીઠો લીમડો, બાએ કેટલું બધું વાવ્યું હતું. બોલતા દઈએ તો પણ આપણે પામી શકીએ બાના અતીત અને વર્તમાનના વૈભવને, સમયના પગલાંને તેને આ વાડા વડે સ્મારકમાં ફેરવી નાખ્યા. કે છે કે જ્યારે બાને જોડે સમય હતો ત્યારે એણે બાના વાડાને સ્મારક કરી કાઢ્યું. બા જ્યાં હોય ત્યાં એની વાતનો વિષય વાડો જ હોય. વાડામાં ઉગેલી અને હવે થનાર વનસ્પતિ વિશે પણ બધો નકશો જીભના ટેરવે. બા જ્યાં ત્યાં એની થેલીમાં વિવિધ ફૂલો, ફળોની બી મળે, ક્યાંકથી લાવે, કોઈકને ખેરાત કરે. પોતાના જ દીકરાના ઘરે 2-3 દિવસથી વધુ રહેવાનું થાય તો બા વાડા વિના જુબારો અનુભવે. કે છે કે જ્યારે છોકરાઓને ત્યાં એને 2-3 દિવસ રહેવાનું થાય તો પણ એને વાડાની યાદ આવે. વાડાનું શું થઈ ગયું હશે? ભૂન પેસી ગયા હશે, વાંદરાઓએ ખેદાન મેદાન કરી નાખ્યું હશે, લોકોએ આડેધડ ફૂલો ચૂંટી લીધા હશે, કાચા લીંબુ કોઈ લઈ ગયું હશે, વગેરે વગેરે. આ બધું બા વિચારતી હતી કે જ્યારે હું 2-3 દિવસ એમના દીકરાને ત્યાં રહેવા જઈશ તો વાડાનું શું થશે. બા બેચેન થઈ જતી અને અમુક દિવસે તો તે કોઈનું માન્યા વિના વાડાના લગાવને કારણે મક્કમતાથી ત્યાંથી ચાલી નીકળે. વતન જઈને જ જંપે. પછી વાડો ખુશ અને બા પણ ખુશ. કે છે કે જ્યારે 2-3 દિવસ રહેવાનું થાય તો એ બા પોતાના મનને મનાવી અને મક્કમતાથી ત્યાંથી નીકળી જતી. બાને છાબડી ભરીને મંદિરમાં ફૂલો મોકલાતા મેં જોઈએ છે. સવારે વારાફરતી 10થી 15 જણ આવે. એ સૌને માટે બા પહેલી સવારે ઉઠે, ફૂલો ચૂંટે અને પિત્તળની ચકમકતી થાળીમાં એકઠા રાખે. કે છે કે જ્યારે મેં એ જોયેલું છે કે જ્યારે મંદિરમાં બધા જતા હોય ત્યારે તે ફૂલો ચૂંટી રાખતી. પછી આવનાર દરેકને તે સરખા હિસ્સે હોંશે આપે. બાનો ચહેરો ત્યારે આશકા જેવો નિર્મળ બની જતો. મીઠો લીમડો લેવાતો ફળિયા ઉપરાંત આખું ગામ આવે. બા બધી વેળાએ જાતે લીમડો તોડીને આપે. કામ પડતું મૂકીને ક્યારેક એના ચહેરા ઉપર કલેશ જણાય. કે છે કે જ્યારે કોઈક લેવા આવે તો બા કશું જ એના મોઢા પર સ્મિત હોય, ક્યારે એના મોઢા પર ગુસ્સો હોય નહીં. છતાંય એને લીમડો તો આપે જ. ગમે તે વ્યક્તિ આવી પડે તો એ છતાંય તેને લીમડો તો આપે. લીંબુ લેવા ઓછા પણ જણ આવે, પણ ભદ્ર નોકરિયાતો પેટમાં વીતે છે, તાવ આવે છે એવા બહાના કાઢી બા પાસે લીંબુ લેવા આવે. બા આનાકાની વિના આપે પણ અંદરથી સમજે બીમારી તો બહાનું છે, મોડે તો મફતિયું શરબત પીવું હશે. જોયું ને વિદ્યાર્થી મિત્રો, બા શું કહે છે કે એમને તો મફતિયું શરબત પીવું હશે. બાએ એ રીતે ભોળી નહીં, ભલી ખરી. પપૈયા, જામફળ અને શાકભાજી તો તે રીતસર લૂંટાવે. અમે શાળાએથી ઘરે આવીએ એટલે 2-3 દિવસ થેલી લઈને અમુકના ઘેર એ શાકભાજી આપવા અમોને મોકલે. ખાવશો ખાઓ, ખીલાવશો પાયા. એ જાણે બાનું જીવન સૂત્ર. કે છે ખાઓ અને ખીલાવો. બાને છોડની માવજત કરતી જોઈ એ પણ એક વહાલો છે. નળ તો ગામડે હમણાં જ થયા, પણ પહેલાં તો કૂવેથી જ ચાકડી મારફતે પાણી ખેંચી લાવવું પડે. કે છે વિદ્યાર્થી મિત્રો, કે છે કે જ્યારે નળ ન હતા, પહેલાં તો નળ ન હતા ત્યારે કૂવેથી પાણી લાવતા હતા.
પણ એ સમયમાં પણ બા એ ફૂલછોડની માવજતમાં પાણી ઓછું પડવા દે નહીં. ચાકરી મારફતે તે પાણી ખેંચી લાવવાનું પડે. બા તે કરે. એક એક છોડ ક્યારો તૃપ્ત થાય ત્યાં સુધી એ પાણી રેડે. કે છે કે ભલે કૂવેથી પાણી લાવતા હતા પણ બા ક્યારે પાણી ઓછું પીવડાવે નહીં. એક એક છોડ ક્યારો તૃપ્ત થાય ત્યાં સુધી એ પાણી રેડે. તૃપ્ત એટલે એ જ્યાં સુધી પીવે તેની જે તૃપ્ત થવું એટલે પાણીની તરબડક થાય. કહે છે કે જ્યાં સુધી એ ખાડામાં પાણી સમાય નહીં ત્યાં સુધી એ પાણી રેડે. એ છોડને જાતે ગોળ મારે. કહે છે એને ખોદકામ કરે. ગોળ મારે એટલે ખોદકામ કરે. સવારે ઉઠીને ભેગું કરેલું છાણિયા ખાતર તરીકે વાપરેલું લીંબુ વગેરેના ચામડાના ટુકડાઓ દાબે. દરેકને પૂરેપૂરી રોજે રોજ કાળજી લે. વાડાના વાતાવરણમાં એકાદ છોડમાં પણ ક્યાંક ફરક પડે તો બાને તેની તરત જાણ થઈ રહે. બાને સાચે સાચ પામવી હોય તો વાડાની અડખે પડખે જ પામી શકાય એમ હું ખાતરીબંધ કહી શકું. કે છે કે જ્યારે વાડામાં જ્યારે કોઈ ઝાડને કંઈક લીલું સૂકું થઈ ગયું હોય, પાણી ઓછું પડ્યું હોય, સુકાઈ જવાયું હોય તે બાને ખબર પડી જતી. બાની નજર વાડે હરણની જેમ ફરતી, પુષ્પે પતંગિયાની જેમ ઉડાઉડ કરતી, શાકને માંડવે ખિસકોલીની જેમ સરકતી રહેતી અને જમીન ઉપરના છોડનું નિરીક્ષણ કરતી. વેળાએ એ નજર વરસાદી ગાય બની જતી. કે છે કે જ્યારે પણ એની નજર હરણ જેવી હતી. કે છે પતંગિયાની જેમ ઉડાઉડથી એ બધા આખા વાડાનું તે ધ્યાન રાખતી. ધીમેથી બધું જ ઝીણેરું તે જુએ. કે છે કે એ ધીમી નજરે એ આખું નિરીક્ષણ કરે. બા કશેક જાય ને જો ત્યાં વાડા જેવું ફૂલ ફળાદી નિહાળતા ત્યાં તે લટાર માર્યા વિના રહે જ નહીં. કે છે કે બા ક્યાંક ગયા હોય ત્યાં ફળફળાદીનું કોઈક આવું બાના વાડા જેવું કંઈક મળી જાય તો તે તેમાં આંટો મારી જ આવે. એટલું જ નહીં, એની થેલીમાં કાંઈક છોડની કલમ, કોઈક આખો ને આખો છોડ આવી પડે. બા આજે પણ વાડાની વાત આવતા હું 10 વર્ષની મારી ઉંમરે મુગ્ધા જે વિસ્મય તેનામાં જોતો હતો એવા જ મુગ્ધા વિસ્મય નિહાળું છું. કે છે કે એ જે હું વાડાનું જે નિરૂપણ મેં કર્યું તેને હું પ્રત્યક્ષ જોઈ શકતો હતો, નિહાળી શકતો હતો. કોને ખબર આ વાડો કઈ નવી વસ્તુ બા સામે આમ દરેક વખતે ધરી દેતો હશે. કે છે વિદ્યાર્થી મિત્રો કે કોને ખબર કે આ બાનો વાડો એ આખું આપણી સમક્ષ સ્મૃતિ લાવીને નિરૂપણ કરી શકતું હોય એવું લાગે. કોને ખબર આ વાળું કંઈક નવી વસ્તુ બાની સામે, એટલે બાને માટે તો આ એક નવી વસ્તુ. લેખક પણ કહે છે કે બાએ જે વસ્તુ કરી છે એ મારી સ્મૃતિ એટલે મારા મગજમાં મને અત્યાર સુધી યાદ છે. વિદ્યાર્થી મિત્રો મજા આવીને? હવે આનો સ્વાધ્યાય અભ્યાસ હું બીજા વિડીયોમાં મૂકીશ. નમસ્તે.